Okay, good morning. Sixth question number. If A 2, 3, minus 7, 0, 4, 8, 7, minus 6, 5, then find the value of a cube minus 4a square plus 2a minus 3i. તો સૌથી પહેલાં તો આપણે એ ક્યુબ મેળવવો પડશે. એ ક્યુબ મેળવવા માટે પહેલાં એ સ્ક્વેર મળવો જરૂરી છે. એ સ્ક્વેર મળે તો એ ક્યુબ મળે અને પછી આપણે આ સમનું સોલ્યુશન નાખશું. બરાબર છે. તો સૌથી પહેલાં તો આપણે અહીંયા લઈ એ સ્ક્વેર બરાબર થશે એ ઇન્ટુ એ. બરાબર. તો એને આપણે અહીંયા લખીએ છીએ 2, 3, minus 7, 0, 4, 8, 7, minus 6 and 5. એના મલ્ટીપ્લાય બીજો એ 2, 3, minus 7, 0, 4, 8, 7, minus 6 and 5. રેડી. આનો ઓર્ડર એ છે 3x3નો અને આનો ઓર્ડર એ છે 3x3નો. જો આ પહેલા મેટ્રિક્સની નંબર ઓફ કોલમ અને બીજા મેટ્રિક્સની નંબર ઓફ રો આ બે સેમ થાય તો મેટ્રિક્સનું મલ્ટિપ્લિકેશન થાય. ઓકે. તો પહેલા મેટ્રિક્સની નંબર ઓફ કોલમ કેટલી છે 3, બીજા મેટ્રિક્સની નંબર ઓફ રો કેટલી છે 3. તો આ બેનું મલ્ટિપ્લિકેશન થશે અને મલ્ટિપ્લિકેશન થશે તો નવો મેટ્રિક્સ જે છે એ ઇન્ટુ એ એટલે એ સ્ક્વેર એ કેવો મળશે, કયા ઓર્ડરનો મળશે? તો પહેલા મેટ્રિક્સની નંબર ઓફ કોલમ અને બીજા મેટ્રિક્સની નંબર ઓફ પહેલા મેટ્રિક્સની નંબર ઓફ રો અને બીજા મેટ્રિક્સની નંબર ઓફ કોલમ જેટલો એટલે 3x3નો મળશે. તો અહીંયા સૌથી પહેલાં તો હું અહીંયા એ સ્ક્વેર લખી નાખું છું. એ સ્ક્વેર બરાબર અહીંયા પોઝિશન કરું તો આ જે છે એ શું થશે 3x3નો એટલે 1, અહીંયા બીજું અને અહીંયા 3. આ ફર્સ્ટ રો ફર્સ્ટ કોલમ સેકન્ડ કોલમ અને થર્ડ કોલમ થશે. ફર્સ્ટ રો સેકન્ડ રો એન્ડ થર્ડ કોલમ, કારણ કે 3x3નો મેટ્રિક્સ લેવાનો. તો આની પોઝિશન શું છે? ફર્સ્ટ રો અને કોલમ કેટલામી? ફર્સ્ટ કોલમ. તો પહેલામાં રો જોવાની, બીજામાં કોલમ. આની ફર્સ્ટ રો શું છે 2 જગ્યા પછી 3 થોડીક જગ્યા ના -7. ફર્સ્ટ રો લેવાઈ ગઈ. આની પોઝિશન જો ફર્સ્ટ રો ફર્સ્ટ કોલમ તો પહેલાંની ફર્સ્ટ રો લેવાઈ ગઈ, ફર્સ્ટ કોલમ લ્યો તો 2 એ 0 અને કોલમ છે કેવી 7. રેડી. સેકન્ડ પાર્ટમાં અહીંયા શું થશે તો ફર્સ્ટ રો તો આ જ આવશે 2 થોડીક જગ્યા અહીંયા પ્લસ અહીંયા 3 થોડીક જગ્યા પ્લસ અહીંયા -7. રેડી. આ ફર્સ્ટ રો અને અહીંયા શું છે સેકન્ડ કોલમ. તો આની સેકન્ડ કોલમ શું છે 3, 4, -6. પોઝિશન જોવાની તમારે અહીંયા 3 અહીંયા 4 અને અહીંયા -6. રેડી. અહીંયા થર્ડ પાર્ટમાં આમાં આ શું છે આ રો તો ફર્સ્ટ રો જ થશે પણ કોલમ કેટલામી? પહેલી, બીજી ને ત્રીજી. તો રો કેમાંથી લેવાની છે? આમાંથી. કોલમ કેમાંથી લેવાની છે? આમાંથી. આની રો કેટલામી? ફર્સ્ટ. તો 2, 3, -7 અહીંયા 2 સ્પેસ પ્લસ 3 સ્પેસ અને -7. અને આની થર્ડ કોલમ આવશે તો થર્ડ કોલમ કઈ છે? -7, 8 અને 5. -7, 8 and 5. રેડી. અહીંયા મેટ્રિક્સ પૂરો કરી દઉં છું. હવે અહીંયા પોઝિશન શું છે? તો હવે આ સેકન્ડ રો થઈ, આ પહેલી રો પતી ગઈ. સેકન્ડ રો અને આ કોલમ કેટલામી? ફર્સ્ટ કોલમ. તો રો કેમાંથી લેવાની? પહેલા મેટ્રિક્સમાંથી. તો સેકન્ડ રો કઈ છે 0, 4, 8. તો અહીંયા લખીશ 0 થોડી જગ્યા પછી +4 થોડી જગ્યા +8. રેડી. સેકન્ડ રો ફર્સ્ટ કોલમ. તો ફર્સ્ટ કોલમ કઈ છે 2, 0, 7. તો અહીંયા 2 0 and 7 થઈ ગયું. હવે આ પોઝિશન એટલે આ સેકન્ડ રો પણ કોલમ કેટલામી? સેકન્ડ કોલમ. તો સેકન્ડ રો કઈ છે 0, 4, 8. તો અહીં લખીશ 0, 4, 8.
સેકન્ડ કોલમ તો 3 4 -6 તો 3 4 and -6. રેડી? અહીંયા પોઝિશન તો આ ફર્સ્ટ રો અને આ સેકન્ડ રો અને કોલમ કેટલા મી ફર્સ્ટ સેકન્ડ થર્ડ, સેકન્ડ રો થર્ડ કોલમ, સેકન્ડ રો એટલે 0 થોડીક જગ્યા +4 થોડીક જગ્યા +8 સેકન્ડ રો થઈ ગઈ. થર્ડ કોલમ એટલે -7 જો અહીંયા 8 અને 5 -7 8 5 અહીંયા 8 અને 5 આટલું થયું. અહીંયા નેક્સ્ટ તો આ છે એ થર્ડ રો થઈ ગઈ. હવે થર્ડ રો, આ થર્ડ રો અને ફર્સ્ટ કોલમ, તો થર્ડ રો કઈ છે 7 -6 5 તો અહીંયા લખી 7 થોડીક જગ્યા +-6 થોડીક જગ્યા અને 5. હવે ફર્સ્ટ કોલમ કઈ છે 2 0 7 કોલમ આમાંથી લેવાની છે એટલે 2 અહીંયા 0 અને અહીંયા 7 આટલું થયું. હવે અહીંયા થર્ડ રો સેકન્ડ કોલમ, થર્ડ રો કઈ છે થર્ડ રો આની 7 -6 5 તો અહીંયા 7 થોડીક જગ્યા +-6 થોડીક જગ્યા +5 આટલું થયું. થર્ડ રો સેકન્ડ કોલમ કઈ છે 3 4 -6 તો અહીંયા લખીશ 3 અહીંયા 4 અને અહીંયા -6 આટલું થયું. રેડી? હવે અહીંયા થર્ડ રો અને થર્ડ કોલમ, તો થર્ડ રો કઈ 7 -6 5 તો આ 7 થોડીક જગ્યા -6 થોડીક જગ્યા આ 5. થર્ડ કોલમ એટલે -7 8 5 -7 8 and 5 રેડી? આટલું એટલે હવે અહીંયા જોઈ તો આ a સ્ક્વેર બરાબર અહીંયા 2 2 ઝા અહીંયા 4 લખ્યું +3 × 0 એટલે 0 માઇનસ પ્લસ માઇનસ 7 7 49 અહીંયા આટલું થયું. બાજુમાં 2 3 ઝા 6 4 3 ઝા 12 માઇનસ માઇનસ પ્લસ 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 6 7 42 પ્લસ માઇનસ માઇનસ અહીંયા 7 2 14 પ્લસ 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 થશે ને અહીંયા 3 8 8 3 ઝા 24 માઇનસ પ્લસ માઇનસ એટલે અહીંયા માઇનસ 7 5 35 આટલું થયું. હવે અહીંયા 0 × 2 એટલે 0 પ્લસ 4 × 0 એટલે 0 પ્લસ 8 7 56 0 × 3 0 પ્લસ 4 4 ઝા 16 પ્લસ માઇનસ માઇનસ 8 6 ઝા 48 0 × 7 એટલે 0 પ્લસ 8 4 ઝા 32 8 5 ઝા 40 અહીંયા 7 2 ઝા 14 -6 × 0 એટલે 0 7 5 ઝા 35 7 3 ઝા 21 માઇનસ પ્લસ માઇનસ 6 4 ઝા 24 અને પ્લસ માઇનસ માઇનસ 6 5 ઝા 30 માઇનસ પ્લસ માઇનસ 7 7 ઝા 49 માઇનસ પ્લસ માઇનસ 8 6 ઝા 48 અને પ્લસ 5 5 ઝા 25 જો એટલે આપણને a સ્ક્વેર મળે છે. a સ્ક્વેર બરાબર ક્વેશ્ચનમાં 4 - 49 એટલે માઇનસ કેટલા થશે 45 0 + 0 56 એટલે 56 14 + 35 5 ને 4 9 અહીંયા 3 ને 1 4
થયા. અહીંયા કરી તો 6 2 7 8 9 10 0 વધી પડી 1 ને 1 2 4 ને 1 5 ને 6 60. 16 - 48 પહેલાં તો 8માંથી આ માઇનસ જ આવશે. 8માંથી 6 જાય તો 2 અને 4માંથી 1 જાય તો 3. રેડી. હવે આ 24માંથી 21 પછી 22 23 ને 24 3 અને -33. રેડી. અહીંયા -14 + 24 એટલે +10 વધે, +10 અને -35 એટલે -25 થાય ને. રેડી. હા એ જ -14 ને +10 વધ્યા અને -35 એટલે -25 એટલે અહીંયા 2 4 ને 2 4 ને 3 5 6 ને 7. હાલો +25 છે અને આ -49 ને -48 અને +25 એટલે અહીંયા -72 થશે. આપણને આ a² મળી ગયો. આને ઇક્વેશન નંબર 1 આપી દીધું. મળી ગયું શું? a². હવે આપણે જોઈ છે અહીંયા એનો ક્યુબ. શું જોઈ છે? એનો ક્યુબ જોઈ છે. તો a² મળી ગયો. હવે એનો ક્યુબ જોતું હોય તો a² નો પાછો મલ્ટીપ્લાય કોની યારે કરવો પડશે? a સાથે. બરાબર. તો એ પાછળ આપણે કરીએ. a³ બરાબર a² ઇન્ટુ a. આમ થશે. a³ બરાબર a² ઇન્ટુ a. તો આપણને a² શું મળ્યું એ આપણે જરીક અહીંયા લખી નાખી અને ઇન્ટુ a આપણો જી હતો એ અહીંયા લખી નાખી. બરાબર. a² એટલે -45 56 49 -45 આ 56 અને આ 49 60 32 30 60 -32 અને -33 60 -32 -33 -25 72 ને -72 એક જ મિનિટ. -25 72 ને -72 -25 +72 અને -72 આટલું થયું. I3 × 3 નો છે અને એ આપણો શું હતો? એ હતો આપણને અહીંયા 207 2 0 અને 7. બરાબર. બીજી આ 3 4 -6 અહીં લખો 3 4 -6 અને કોલમ શું છેલ્લી -7 8 5 -7 8 and 5 આટલું છે. હવે આને આપણે a² ઇન્ટુ a એટલે a³ મેળવવાનો છે. એટલે આ બેનો પાછો મલ્ટીપ્લાય કરવાનો એટલે થોડોક મલ્ટીપ્લિકેશન મોટો થશે પણ કાંઈ વાંધો નહીં. આ 3 × 3 નો છે, I3 × 3 નો છે. એટલે આપણી કન્ડિશન મુજબ પહેલાની નંબર ઓફ કોલમ અને બીજાની નંબર ઓફ રો બે સેમ છે. તો નવો મેટ્રિક્સ એટલે કે આપણને અહીં a³ એ મળશે. કયા ઓર્ડરનો મળશે? 3 × 3 નો પહેલાની નંબર ઓફ રો અને બીજાની નંબર ઓફ કોલમ. એટલે પહેલાની નંબર ઓફ રો કેટલી છે? 3. બીજાની નંબર ઓફ કોલમ 3. એટલે 3 × 3 નો જ મેટ્રિક્સ મળશે. શું મળશે? a³. તો a³ મેળવીએ આપણે. હવે આ સમમાં થોડોક થશે મોટો એટલે અહીંયા ખીચડો થાય એના કરતાં હું આ બાજુ આમ લખું છું. ઓમ તમારે સમ આની નીચે જ આમ કરવાનો પણ હું આ ખીચડો ન થાય એટલે એક્સપ્લેનેશન માટે હું આડો લખું છું. બરાબર. તો અહીંયા હું લખી નાખીશ a³ એક્સપ્લેનેશન હાટું થઈને જો. પણ આમાંય નહીં સમજાય. ખમો આમ જ રહેવા દો ને. આમ જ રાખું. ભલે રહ્યો આમ જ. બરાબર. આમ ભલે રહ્યો. એટલે આમાં શું થશે? આમ થોડુંક કરી નાખી, થોડુંક મોટું કરી નાખી. હાલ કાંઈ વાંધો નહીં. આ a³ એના બરાબર હું અહીંથી ચાલુ કરી દઉં. અહીંયા 1
2 અને 3 કોલમ થશે અને 3 રો, 1 2 અને 3 રો થશે, બરાબર. અહીંયા પોઝિશન શું થશે? ફર્સ્ટ રો ફર્સ્ટ કોલમ, તો ફર્સ્ટ રો એટલે -45, 60 ને -25, એટલે અહીં લખ્યા -45 થોડીક જગ્યા પ્લસ અહીંયા 60 થોડીક જગ્યા અને પ્લસ અહીંયા લખ્યા -25. ફર્સ્ટ રો અને ફર્સ્ટ કોલમ શું છે? 207. તો અહીંયા લખીશ 2, અહીંયા 0 અને અહીંયા 7. પહેલાંની વાર્તા પૂરી. હવે અહીંયા આવશે તો રો તો એ જ રહેશે, ફર્સ્ટ રો, પણ કોલમ કઈ ત્યાં જશે? સેકન્ડ. આ પહેલી કોલમ, બીજી કોલમ, ત્રીજી કોલમ. એટલે ફર્સ્ટ રો એટલે અહીંયા શું છે? -45 થોડીક જગ્યા પછી પ્લસ આ ફર્સ્ટ રો એટલે 60 થોડીક જગ્યા અહીંયા પ્લસ અહીંયા -25. ફર્સ્ટ રો સેકન્ડ કોલમ એટલે 3 અહીંયા 4 એન્ડ -6, રાઈટ. તો અહીંયા આવશે ફર્સ્ટ રો, પણ કેવી આવશે? કોલમ કઈ આવશે? થર્ડ. તો ફર્સ્ટ રો શું છે? -45 થોડીક જગ્યા પ્લસ અહીંયા 60 થોડીક જગ્યા પ્લસ -25. અને અહીંયા શું હશે? થર્ડ કોલમ એટલે -7 8 અને અહીંયા 5. અને અહીંયા આપણું આ મેટ્રિક્સ અહીંયા આમ થાય પૂરો, બરાબર. તો હવે અહીંયા આવશે તો હવે આ રો થઈ ગઈ સેકન્ડ રો. તો સેકન્ડ રોમાં 56 -32 ને 72, એટલે સેકન્ડ રો એટલે 56 થોડીક જગ્યા અહીંયા પ્લસ -32 થોડીક જગ્યા અને પ્લસ 72, બરાબર. તો સેકન્ડ રો એટલે સેકન્ડ રો અને ફર્સ્ટ કોલમ, તો ફર્સ્ટ કોલમ 207, વળી પાછું અહીંયા 2 0 અને અહીંયા 7, પતી ગયું. અહીંયા સેકન્ડ રો એટલે 56 થોડીક જગ્યા -32 થોડીક જગ્યા પ્લસ 72. આની સેકન્ડ રો છે તો આ સેકન્ડ રો લખી નાખી છે. અને અહીંયા સેકન્ડ કોલમ છે તો સેકન્ડ કોલમ 3 4 અને -6, 3 4 એન્ડ -6, આટલું થયું. લાસ્ટમાં અહીંયા જોઈ તો સેકન્ડ રો અને થર્ડ કોલમ, એટલે સેકન્ડ રો અને થર્ડ કોલમ આવશે. સેકન્ડ રો એટલે 56 થોડીક જગ્યા પ્લસ અહીંયા -32 થોડીક જગ્યા અને પ્લસ અહીંયા શું આવશે? 72, હે ને? હા, અહીંયા આવશે -7 આ 8 બ્રેકેટમાં અને છેલ્લે લાસ્ટમાં 5, 72 છે. રેડી? હા, ચાલો, હમાઈ તો ગયું. હવે આપણે અહીંયા કરી થોડાક અક્ષર નાના પણ થોડુંક સંભાળી લેજો છોકરાઓ. હવે લાસ્ટ એમાં થર્ડ કોલમ છે, એટલે થર્ડ કોલમમાં ત્રણેયમાં સેમ, થર્ડ રો, એટલે થર્ડ રો ફર્સ્ટ કોલમ, થર્ડ રો સેકન્ડ કોલમ, થર્ડ રો અને થર્ડ કોલમ. એટલે પહેલાં થર્ડ રો એટલે 49 થોડીક જગ્યા અહીંયા પ્લસ -33 થોડીક જગ્યા અને પ્લસ -72, આટલું થયું. આપણે હવે ફર્સ્ટ કોલમ 207 2 અહીંયા 0 અને અહીંયા 7, સ્ટોપ. થર્ડ રો 49 33 -72. સેકન્ડ કોલમ 3 4 -6 3 4 -6, રેડી? અહીંયા આવશે થર્ડ રો એટલે 49 થોડીક જગ્યા -33 થોડીક જગ્યા -72 અને થર્ડ કોલમ -7 8 5 એટલે માઇનસ અહીંયા 7 અહીંયા 8 અને અહીંયા 5, આટલું થશે. રેવડી આવડું થયું, બહુ મોટું થઈ ગયું. હવે આ ઝીણામાં તમારે થોડુંક હવે અહીંયા તસદી લઈ જોશે. A³ બરાબર અહીંયા બ્રેકેટમાં મેં અહીંયા ચાલુ કર્યું છે. તો સૌથી પહેલાં તો 45 દુ પ્લસ માઇનસ એટલે 90, 60 × 0 એટલે +0,
માઇનસ પ્લસ માઇનસ 25 7 ઝા 25 મલ્ટીપ્લાય 7 કરો એટલે તમને મળશે 175 પણ નેગેટિવ મળશે ને અહીંયા રેડી. પછી અહીંયા કરી 56 દુ એટલે 5 6 ઇન્ટુ 2 56 દુ કેટલા થશે 112 112 આ 0 એના મલ્ટીપલમાં એટલે પ્લસ 0 પ્લસ આ 72 ઇન્ટુ 7 72 ઇન્ટુ 7 કરવા જાય તો આ 72 ઇન્ટુ 7 કરો એટલે તમને મળશે 504. 49 દુ થશે 98 અને એ પ્લસ 0 આ પ્લસ છો આ બેનું 0 અને પ્લસ માઇનસ માઇનસ 72 7 જાય એટલે એ 504 આ થશે ને. આટલું ક્લિયર. હવે અહીંયા આપણે જાય માઇનસ પ્લસ અહીંયા માઇનસ 45 45 ઇન્ટુ 3 કેટલા થશે 135 એટલે માઇનસ 135. અહીંયા 6 ચોકે 24 એટલે 240 અને માઇનસ માઇનસ પ્લસ 25 50 125 25 છક 150 150 થાય બરાબર. 56 તેરી મોદીની 56 ઇંચની છાતી અને અહીંયા 56 ઇન્ટુ 3 56 ઇન્ટુ 3 થશે તમારા 168 એટલે 168. અહીંયા જોજો માઇનસ પ્લસ અહીંયા માઇનસ થઈ જશે. હવે 4 દૂને 8 અને 3 ચોકને 12 32 ચોક 128 માઇનસ પ્લસ માઇનસ 6 દુ 12નો બગડો વધી પડી 1 6 સત્તા 42 ને 1 43. હાલો અહીંયા 49 ઇન્ટુ 3 ઓહો 49 ઇન્ટુ 3 પાછું કરો 49 ઇન્ટુ 3 કર્યું છે મેં 147 કેટલું આવ્યું 147 પ્લસ માઇનસ માઇનસ આ 33 મલ્ટીપ્લાય 4 કરીએ છીએ તો 132 અને માઇનસ માઇનસ અહીંયા પ્લસ આ 72 72 ઇન્ટુ 6 એટલે અહીંયા થઈ જાય 22 ઇન્ટુ 6 એટલે તો આ જ થશે 432 બટ અહીંયા પ્લસ આવી ગયા. આટલું રેડી. હવે ઓકે અહીંયા જાય જસ્ટ 1 મિનિટ આ ઉડે નહીં એટલે સ્ટેપલર રાખી દઉં. અહીંયા આનું કરવાનું માઇનસ માઇનસ પ્લસ 45 ઇન્ટુ 7 તો 45 ઇન્ટુ 7 45 ઇન્ટુ 7 થશે 315 પ્લસ એટલે અને અહીંયા 60 ઇન્ટુ 8 480 માઇનસ પ્લસ માઇનસ 25 50 125 56 અને આ -7 છે ને હા -7 જ હતું ને થર્ડ કોલમમાં -7 હતું કે નહીં હાલો માઇનસ અહીંયા પ્લસ થયા 56 ઇન્ટુ 7 પણ અહીંયામાં આવશે કેવા માઇનસ આવશે ને 56 ઇન્ટુ 7 56 ઇન્ટુ 7 એટલે થયા -392 અને માઇનસ 32 8 32 મલ્ટીપ્લાય 8 256 માઇનસ અને અહીંયા પ્લસ 72 ઇન્ટુ 5 હા 72 ઇન્ટુ 5 એટલે એક જસ્ટ મિનિટ 72 ઇન્ટુ 5 360 રાઈટ. અહીંયા માઇનસ પ્લસ માઇનસ માઇનસ આ 49 ઇન્ટુ 7 343 માઇનસ પ્લસ માઇનસ 33 ઇન્ટુ 8 264
માઇનસ પ્લસ માઇનસ 72 5 72 મલ્ટીપ્લાય 5 360. હાલો આટલો આન્સર આવી ગયો બરાબર. હવે આનો એક ક્યુબ 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 અને એક ક્યુબ રાખ્યો બરાબર. હવે હું અહીંયા કરું ને, અહીંયા કરું 90 અને આનું સિમ્પ્લિફિકેશન કરવું તો -19 -175 એટલે નેગેટિવમાં આવે છે 2 6 અને 5. રેડી. અહીંયા 112 અને 507 112 પ્લસ 504 અને અહીંયા આવશે 616 આવ્યો અને પ્લસ 98 છે અને માઇનસ 504 પ્લસ 98 પ્લસ અને માઇનસ 504 એટલે નેગેટિવ આવશે 406. રેડી. આનું કરી તો -135 240 અને 150 અહીંયા કરી તો 255 168 પ્લસ છે માઇનસ 128 અને માઇનસ 4 3 and 2 એટલે થશે -392. ઓકે. અહીંયા 147 પ્લસ છે -132 -132 અને પ્લસ 432 એટલે 447 અહીંયા 315 પ્લસ 480 -125 એટલે 315 પ્લસ 480 અને -125 એટલે 670. અહીંયા છે -392 -256 અને પ્લસ 360. આનું સિમ્પ્લિફિકેશન કરી દઉં તો થશે -288. આનું -343 -264 અને -360. આનું સિમ્પ્લિફિકેશન કરી તો 343 264 360 નેગેટિવ 967. આની ઇક્વેશન નંબર 2 આપી દીધો. રેવડી. એક ક્યુબ મળી ગયો એને ઇક્વેશન 2. હવે આપણને ક્વેશ્ચન એવો હતો કે જેને મેળવવાનું હતું આપણે મેળવવાનું છે આ રહ્યું જો એક ક્યુબ 4a લેફ્ટ હેન્ડ સાઈડ લીધી તો એક ક્યુબ -4a² પ્લસ 2 ઇન્ટુ a અને -3 ઇન્ટુ i એટલે યુનિટ મેટ્રિક્સ. ઓકે. તો આ લેફ્ટ હેન્ડ સાઈડમાં પહેલાં એક ક્યુબ આખો લખો, પાછળ કરાવું છું લેફ્ટ હેન્ડ સાઈડ. નેક્સ્ટ પેજમાં સ્ટાર્ટ કરીએ આપણે. જસ્ટ 1 મિનિટ. નેક્સ્ટ પેજમાં સ્ટાર્ટ કરી. બરાબર. અહીંયા સમજો બાપુ, આપણે લેફ્ટ હેન્ડ સાઈડ લીધી આવે છે ને. 1 મિનિટ કેમેરામાં બરાબર ફિટ ટુ ફિટ. યસ. નાવ left hand side is equal to a cube minus 4a² plus 2a અને -3i આવું જોઈએ.
તો આ એક ક્યુબ, પહેલાં એક ક્યુબ લે. એક ક્યુબ શું છે? આ ગોળાડીઓ આ -265 616 -406 અહીંયા 255 -392 447 670 -288 અને -967 અહીંયા વિકેટ ઓવર. ઓકે, આ -4 છે, પણ એને આપણે આમ લખશી પ્લસ ઇન્ટુ -4, પ્લસ ઇન્ટુ -4, કારણ કે મેટ્રિક્સમાં નેગેટિવનું અસ્તિત્વ નથી, ટૂંકમાં માઇનસ થતું નથી. એટલે આપણે થોડીક ફોરવર્ડ રીતે લખવાનું, પ્લસ ઇન્ટુ -4. -4નું સ્કેલર મલ્ટિપ્લિકેશન થશે અને પછી આમાં એડિશન થશે. -4, તો -4 આ શું છે? a સ્ક્વેર, -4 ઇન્ટુ a સ્ક્વેર, એટલે પ્લસ માઇનસ થઈ જાય, એટલે -4 ઇન્ટુ a સ્ક્વેર. a સ્ક્વેર આપણને શું મળ્યો? તો આ રહ્યો a સ્ક્વેર, જે મળ્યો એ લખી -45, અહીંયા 56, અહીંયા 49, અહીંયા 60, -32, -33, -25, અહીંયા 72 અને -72. આ a સ્ક્વેર મળ્યો તો એ લખો. આ a ક્યુબ પ્લસ -4, આ a સ્ક્વેર થઈ ગયું, બરાબર. આ 2a ની અહીંયા લખું છું પ્લસ, આ લાઇનમાં છો, આ બરાબર છે ને, એ લાઇનમાં જ છે આખું, અહીંયા નીચે પ્લસ આ 2 એમનો અહીંયા મેટ્રિક્સમાં શું આવશે? એ શું હતો? તો એ આવડો હતો. અહીંયા એ આવડો 2 એટલે 207 3 4 -6 અને -7 8 અને 5. આ મળી ગયો 2 ઇન્ટુ એ, આ 2 ઇન્ટુ એ થયું, અને -3, પણ માઇનસનું અસ્તિત્વ નથી એટલે પ્લસ ઇન્ટુ એ -3 કર્યું, અને આયોટા એટલે યુનિટ મેટ્રિક્સ 1 0 0 0 1 0 0 0 1. આટલું થયું. હવે અંદર આપણે સ્કેલરનું મલ્ટિપ્લિકેશન કરાવશી. શું કરાવશી? મલ્ટિપ્લિકેશન કરાવશી. આગળ જસ્ટ 1 મિનિટ, અને સેટ કરી લો. એક જ મિનિટ સેટ કરી લો. ચાલ, રેડી, સેટ થઈ ગયું. હવે આને હું અહીંયા બરાબર લખું છું, જોજો, સમજજો શાંતિથી. આ ભેગું, આ આખો પહેલાં તો મેટ્રિક્સ અહીંયા લખાઈ જશે. જો -265 255 670, અહીંયા 616 -392 -288 આવું થશે, અને અહીંયા -406 447 અને -967 અહીંયા થશે. હવે આ પ્લસ અને આ મેટ્રિક્સ આખો કયો? -4 અંદર મલ્ટીપ્લાય થાય, બધાને -4 વડે મલ્ટીપ્લાય કરવાનું છે. તો પહેલાં તો 45 ઇન્ટુ 4, એ માઇનસ શું થઈ જશે? પ્લસ. આ માઇનસ પ્લસ એટલે 180 લખાઈ ગયો. રેડી. હવે માઇનસ પ્લસ, તો અહીંયા માઇનસ થશે, બરાબર. તો 5 6 × 4 2 2 4 2 2 4, અહીંયા પ્લસ માઇનસ, તો અહીંયા માઇનસ થશે. 49 ઇન્ટુ 4 એટલે આવ્યું છે 196. રેડી. માઇનસ પ્લસ માઇનસ 6 ચોકે 24 એટલે 240. માઇનસ પ્લસ 32 ઇન્ટુ 4 128. હાલો, માઇનસ પ્લસ 33 ઇન્ટુ 4 132. રેડી. માઇનસ પ્લસ 25 ચોખ્ખું 100. માઇનસ
પ્લસ માઇનસ 72 ચોક 72 × 4 288 અને અહીંયા માઇનસ માઇનસ પ્લસ 72 4 જાય એટલે 288 જ થશે પ્લસ પણ બ્રેકેટ ઓવર. આ થઈ ગયો આ બોક્સ અને આ બોક્સનું કમ્પ્લીટ. હવે આ 2 છે એ અંદર બધાને મલ્ટીપ્લાય થશે એટલે પ્લસ પ્લસ અહીંયા કરું છું જો 2 2 4 અહીંયા 0 7 દુ 14 3 દુ 6 4 દુ 8 માઇનસ 6 દુ 12 7 દુ 14 8 દુ 16 અને 5 દુ 10. અહીંયા આ પૂરું થઈ ગયું. હવે સિમ્પલ વસ્તુ જોજો, અહીંયા આ મેટ્રિક્સ આખો લખું છું તો પણ પ્લસ અહીંયા જો શું થઈ જશે આ -3 × 1 એટલે -3 આ 0 અને 0 અહીંયા 0 અહીંયા -3 0 0 0 અહીંયા -3. હવે આ બધાનો એડિશન કરવાનો આનો 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 એ અહીંયા મળશે એમ. રેડી? પછી જો આનો 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 ચાલો અહીંયા બધા લેતા જજો. અહીંયા -265 છે +180 છે +4 ને -3 તો પહેલાં પ્લસ લખી નાખી એટલે આ 180 એને માઇનસ આ 265 આનું પહેલાં ડિજિટનું થયું +4 છે પ્લસ અહીંયા 4 અને માઇનસ શું છે 3. ચારે આવી ગયા મેટ્રિક્સમાંથી 1 2 3 ને 4 ચાર મેટ્રિક્સમાંથી આવી ગયા એન્ટ્રી -84 એટલે અહીંયા આવ્યું -84 આટલું થયું. હવે અહીંયા કોલમ વાઇઝ જવું છે, હાલો કોલમ વાઇઝ વહી જાય તો 616 આ અને આ તો અહીંયા જો 616 ને અહીંયા -224 છે એટલે -224 અહીંયા 0 છે ને અહીંયા 0 છે એટલે કંઈ કરવાની જરૂર નથી એટલે આવશે 392 અહીંયા જાય તો પ્લસ અહીંયા 14 છે તો પહેલાં હું પ્લસ લખું છું પ્લસ આ 14 અહીંયા છે ને તો +14 લખું છું 14 પછી આવડી એન્ટ્રી -406 આ એન્ટ્રી -1 9 અને 6 1 2 3 થઈ ગયું એન્ટ્રી અને ઓલી તો 0 જ છે -588 આવી ગયું. અહીંયા સેકન્ડમાં જઈ 255 -240 +6 ઓની તો 0 જ છે 21 -392 એટલે 128 છે ને તો +128 પહેલાં લખીશ 128 પહેલાં લખ્યું અહીંયા પછી અહીંયા -392 એટલે આ વચ્ચેની એન્ટ્રી +8 અને -3 -259 આટલું થયું. રેડી? 447 પ્લસ 132 અને -12 એટલે 567 આટલું થયું. આટલું આવી ગયું. હાલો અહીંયા 670 670 +100 +100 -114 756 અને 7 5 અને 6 આટલું થયું. અહીંયા +16 છે ને એક
16 માઇનસ 288 ને 288 બરાબર, અને માઇનસ 288 માઇનસ 560 હવે પ્લસ 288 967 આ પ્લસ 10 માઇનસ 672 આ તમારો ફાઇનલ આન્સર થયો. ધીસ ઇઝ ધ આન્સર યોર.